આજની સત્ય સનાતન સતી ધર્મની વાત હારી કરી તુલસીભાઈએ અને હિંમત મહારાજે સરસ વાત કરી. કારણ હું અને મારું તું અને તારું જ્યાં સુધી છે ને ગંગા સતી કીધું હું અને મારું આ બે મનના છે કારણ પાનબાઈ એ મને જ્યારે ધણી મટી જાય હું અને મારું બે આ બે હું શેનું કારણ છે? એક મનનું જ કારણ છે. મન આ બધી ગડમથલ કરે છે તો મન અમન થઈ જાય સદગુરુ મહારાજના શરણે જઈ મન સમજી જાય અમન થઈ જાય એટલે બધી ગડમથલ મટી જાય. પણ આ મન સમજતું નથી. મનને સમજવા કોણ નથી દેતું? કયો મનને કોઈ સમજવા જ નહીં દેતું હોય ને મનની ઉપર છે બીજું કોઈ કાંઈ? મનને તો સમજાવવું છે, મનને સમજવું છે. એટલે સંતો કહે છે મન સમજાવે ઈ નર મોટા થીરતા પદમાં થર્યા નિરાંત નામ ગુરુ તરે ને તારે ઈ ભવ જળમાં તર્યા. પણ મન સમજી જાય ત્યારે હો. એટલે કીધું નરસિંહ મહેતાએ વિષ્ણવ જંતો એને કહીએ પીડ પરાઈ જાણે પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન નો આણે. પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન નો આણે. સકળ લોકમાં સૌને વંદે નિંદ્યા ન કરે કેની વાચ કાચ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તેની. સકળ લોકમાં સૌને વંદે બધાય એક સરખા પરમાત્માના સ્વરૂપ છે. બધાય પરમાત્મા સિવાય કોઈ જગ્યા ખાલી નથી. પણ આપણને દેખાતો કેમ નથી? આપણને કેમ દેખાતો નથી? બધાયની અંદર પરમાત્મા સભર ભર્યો છે. જેમ ગીતામાં કૃષ્ણ પરમાત્માએ કીધું હે અર્જુન અણુ અણુમાં મારો વાસ છે. ફની અણી મૂકે એટલી જગ્યા મારા વગરની ખાલી નથી. હશે છતાં આપણને દેખાતો નથી. દેખાય છે પણ આને દેખાય ક્યારે? દેખાય એવો નથી. હમણે તુલસીભાઈએ કીધું એમ દેખાય એવો છે? દેખાય એવો નથી. કારણ કે એનો અનુભવ કરી શકાય એવું છે. ગુરુ મહારાજ અનુભવી છે અને એ અનુભવ આપણને કરાવે છે. અનુભવીનો ઉપદેશ એવો સમજો તો સમજાશે. આવરણ નહીં આવે લેશ અને આત્મા ઓળખાય છે. લેશ માત્ર આવરણ આવ્યા વગર આત્માની ઓળખાણ થાય. પણ ક્યારે થાય? કોઈ એવા સમૃદ્ધ ગુરુ મળે ત્યારે થાય. ત્યાં સુધી થતી નથી. અને એવા ગુરુ મળે ત્યારે આત્માની અનુભવ થાય. આત્મ આત્મ સૌ કોઈ કહેશે પણ પ્રમાણ વગરની વાત ખોટી. આપ સ્વરૂપને જાણ્યા વિના વાતું કરે મોટી મોટી. મારા સંતો ભાઈ આ તો મનની ભૂલો છે મોટી મોટી. આપ સ્વરૂપને જાણ્યું નથી. આ પાંચ તત્વના દેહની અંદર હું કોણ છું પોતાની ખબર નથી કે આ પાંચ તત્વના દેહની અંદર હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, આ દેહ પડ્યા પછી મારે ક્યાં જવાનું છે. હવે એટલી જ ખબર હોવી જોઈએ કે નહીં? આપણને બધાને આપણે ઓળખી આડોશી પાડોશીને ઓળખી હગાવાલાને ઓળખી એટલે આપણને ઓળખતા ન હોય કેટલું અંધારું? કયો અંધારું કે નહીં? બધાને ઓળખવી ને આપણને ન ઓળખવી. એટલે સંતો પોકાર કરી કરીને કહેશે કે તમે આ તમને ઓળખો. કોને? આ તમને. આત્મ એટલે આત્મા કહેવાય. આત્મ 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 એટલે આત્મા. તમે આ તમને ઓળખો. જાણી લો જીવની જાત. જીવની જાત કોને કેવી? જ્યાં સુધી જીવની જાત નથી જાણીને ત્યાં સુધી બધી તાણાવાણી છે. તો એક વખત જીવની જાત જાણી જાય તો બધી તાણાવાણી મટી જાય એવી છે. પણ જીવની જાત જાણી નથી ને એટલે બધી તાણાવાણી ઊભી છે. એટલે કાંઈ નહોતું. સાંધો નહોતો, સૂરજ નહોતા નવલખ તારા, શિવ શક્તિ કા જલમ નહોતા. કબીર સાહેબ કે તે દુના ભેખો મારા. કબીર સાહેબ હોય તો આપણે ન હોય? આપણે હોય કે નહીં? પણ આપણને આપણી ખબર નથી એટલે આપણે ના પાડીએ. સાંધોય નહોતો, સૂરજ નહોતો, નવલખ તારાય નહોતા, શિવ શક્તિ કા જલમ નહોતા. કબીર સાહેબ કે તે દુના ભેખ અમારા. આપણા ન હોય? હોય કે ન હોય? હોય પણ આપણને ખબર નથી એટલે આપણે આ ના પાડીએ. ब्रह्मा विष्णु महेश नौता मूलमा नौती माया, अलग पुरुष की जिभिया नौती तो आवाज कहाँ से आया? उन घर की कोई शान समझाओ, कहो ने ब्रह्म कहाँ से आया?
કાયા છોડકર ચલે જા હંસા કહો જીવ કહાં સમાયા. જીવ કયો છો કોને? કોઈ દાદા હોય કે બા હોય વિયા ગયા હોય બધાય વીટળાને ઉભા હોય પણ કોઈ જીવ જાતા ભાળ્યો એલા હે? જીવને જાતા ભાળ્યો કોઈ? પણ કેમ આપણે સદગુરુની શાન હોય તો જીવની બધાય જાત જાણવા મળી જાય કે જીવ વયો જાય ઈ ખબર પડે હો. હે ખબર પડે કે ન પડે? જીવ કોને કહીએ છીએ આપણે? જીવ કોને કહીએ છીએ આપણને ખબર પડવી જોઈએ. તો આ જીવની જાત જાણવા મળે ત્યારે ખબર પડે, ત્યાં સુધી ખબર પડે ને. એટલે કીધું કે બ્રહ્મા વિષ્ણુ મહેશ નહોતા, મૂળમાં માયા નહોતી, અલગ પુરુષને જીભાઈ નહોતી તો અવાજ ક્યાંથી આવ્યો? આ ઘરની વાત છે હો. હા, ઉપરના સબસડ્યા નથી, આ ઘરની વાત છે. આ आवाज कहाँ से आया? आ ई घर ની શાન સમજાવો. કહો બ્રહ્મ कहाँ से आया? બ્રહ્મ બ્રહ્મ તો બધાય કરે. બ્રહ્મ ક્યાંથી આવ્યા? તો કે જાય બ્રહ્મ તો છે જ તે, જેમ છે એમ સબર ભર્યો. બધાયની અંદર બ્રહ્મ છે કે નથી? ખંડ ખંડમાં અખંડ બ્રહ્મ હે અને બે હોત અવાજા. બહાર ભીતર એક નિરંતર ઘોર ગગન મેં ગાજા. બહાર ભીતર એક નિરંતર, કોઈ એમાં અંતર નહીં. બહાર છે ને ભીતરમાં એક જ નિરંતર, કોઈ એમાં અંતર નથી. એટલે ગંગા સતી કીધું અંતર ભાંગ્યા વિના ઉભરો ન આવે પાનબાઈ. ન થાય હાચી હાચી વાત. આટી છૂટે જ્યારે અંતર તણી ત્યારે પ્રભુજી દેખાય સાક્ષાત. પ્રભુજી દેખાય હોય તો છે દેખાય, જો હોય તો દેખાય હોય તો, એને પકડવું હોય તો પકડાય હોય તો. હે અર્જુન મહારાજની વાણી નકર ખોટી પડી જાય. અર્જુન મહારાજે કીધું આંખે દેખાડ્યા હાથે જલાવ્યા એક નામ તણા નિશાનથી મને ગોવિંદ મળ્યા ગુરુ જ્ઞાનથી. આંખે દેખાય પણ કઈ આંખે દેખાય? હમણાં ભાઈએ વાત કરી એમ સાંભળાની આંખે જ ન દેખાય હો. સાંભળાના પડળ ઉતારવા પડે તો દેખાય, ત્યાં સુધી દેખાય. તો એના દર્શન થાય. વિશ્વ સરાસરની અંદર પરમાત્મા સભર ભર્યો છે તો દર્શન થાય, ત્યાં સુધી દર્શન થાય નહીં. હે પણ આ મોતિયો આવી ગયો હોય તો આપણને દેખાય. દેખાય એમ આપણને આ મોતિયો આવી જાય દેખાય નહીં તો સાંભળે રાખીએ પરમાત્માનું દર્શન ન થાય. શ્રમ દ્રષ્ટિ વાળા દેહને ઓળખે, આત્મ દ્રષ્ટિએ હરિ આપ. અવતારી પુરુષને કોઈ ન ઓળખે, ભલે બેટો હોય કે બાપ. અવતાર ધારણ કરીને આવ્યા, એક ઘરની અંદર ભેગા રહેતા હોય કોઈ ઓળખી શકે? બેટો હોય તોય ન ઓળખી શકે, બાપ હોય તોય ઓળખી શકે નહીં. કારણ કે સાંભળાની દ્રષ્ટિ છે, સાંભળાને આંખ્યું છે. એટલે ગીતામાં કૃષ્ણ પરમાત્માને કહેવું પડ્યું, હે અર્જુન તને હું દિવ્ય દ્રષ્ટિ આપું. દિવ્ય દ્રષ્ટિથી તને બધાયની અંદર દેવના દર્શન થશે. કારણ કે ઘણા એમ કહેતા હોય કે ગુરુ છે ને બીજો ગુરુ ન બદલાય. અરે હુલેવનો ગુરુ બદલાય, હાસુ સમજાય નહીં ત્યાં સુધી ગમે એટલા ગુરુ બદલવા હોય એટલા બદલાય. બદલાય કે ન બદલાય? ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા, 24 ગુરુ કર્યા અને 24માં ગુરુ એને મળી ગયા. છેલ્લી ટૂંકે જઈને બેસી ગયા કે ન બેસી ગયા? હે આપણને હાસા ગુરુ મળે તો આપણે તે મળ્યા એટલે આપણે છેલ્લી ટૂંકે બેસી ગયા છે કે નહીં બેસી ગયા? છેલ્લી ટૂંક ભાળી તમે ઓલા જુનાગઢમાં છેલ્લી ટૂંક છે ખબર છે ને? હે એમાં જૂનો ગઢ છે હો, જૂનામાં જૂનો ગઢ. અને જો આ દત્તાત્રી આ છેલ્લી ટૂંક છે. દત્તાત્રી ગુરુ દત્તાત્રી કોને કહેવાય? આ જોવું, સાંભળવું અને બોલવું આ ત્રણ છે કે નહીં? ઘણા એમ કે ગાયત્રી, ગાયત્રી કહેવાય એને. ગુરુ દત્તાત્રેય છેલ્લી ટૂંકે બેહાડી દીધા ગુરુ મહારાજે આપણને. અને જૂનો ગઢ, આ જૂનામાં જૂનો ગઢ. ઘણા એમ કે જૂનાગઢ એમ નથી જોયું, તો આ જૂનો ગઢ છે જ આપણી પાસે કે નથી? છે ને? હા, ગુરુ મહારાજે બધું આપણી પાસે જ નજીક લાવીને બધું દેખાડ્યું. એટલે ગુરુ કરવામાં કોઈ બદલવા હાસુ ન સમજાય ત્યાં સુધી ગુરુ બદલવા, પણ હાસુ સત્ય વાત સમજાઈ જાય. ગુરુ ઘણાય હોય હો. કાન ગુરુ હોય, મંત્ર ગુરુ હોય, કંઠી ગુરુ હોય, દીક્ષા ગુરુ હોય. પણ સદગુરુ જ્યારે મળી જાય ને ત્યારે આપણી ભ્રમણા ભાંગશે. ત્યાં સુધી ભ્રમણા ભાંગશે નહીં કોઈ દે. હવે સદગુરુ વિના કાન ગુરુ હોય ને, હે એ કાનમાં કુર તું શેલોનું ગુરુ, બસ એટલી જ વાત. એનો મંત્ર એટલો જ. કંઠી ગુરુ હોય, કંઠી ગુરુ હું કંઠી બાંધે. સંતો કહેશે કંઠીઓ બાંધે શેલા વધારે. મૂળ વાતને જાણતા નથી એવા ગુરુની પાછળ આખું મલક રહ્યું છે મથી. અવળા સિદ્ધ મરોસો મથી. સદગુરુ વિના ગુરુ ગોવિંદની ખબર પડતી નથી. એવા સાસા સદગુરુ વગર ગુરુ ગોવિંદની ખબર પડતી નથી. હા, પછી ગુરુ
દાસી જીવને ગામમાં ગામમાં ફરે, ગામડે ગામડે ભજન કરે કે જે પ્રશ્ન કોઈને મૂંઝવતો હોય ને એ અમને કહેજો, અમે એનો ઉત્તર આપશું. હવે એમ કરતા કરતા આ ભીમ સાહેબના કાને વાત ગઈ અને એને કીધું કે દાસી જીવન આવ્યા છે આપણા ગામની અંદર અને ભજન કરે છે. જ્યારે એના ભજન પૂરા થાય તે બધાને કહેશે કે પ્રશ્ન કંઈક મૂંઝવતો હોય તો મને કહેજો, હું એનો ઉત્તર આપીશ. હવે ભીમ સાહેબ તો આવ્યા, મારે એનો ઉત્તર જાણવો છે. આવીને છેલ્લે બેઠા પગરખા પાસે. જો આપણને થાય કે આગળ બેઠા એ કઈ નહીં જાણતા હોય, પણ એ આગળ બેઠા હોય જાણતા છે, પાછળ બેઠા હોય નહીં જાણતા હોય, પણ પગરખા વાળા હોય જ જાણતા હોય. હો, એ આપણને ખબર નથી. હા, તો આ ભીમ સાહેબ આવ્યા દાસી જીવનના ભજનમાં, ભજન પૂરા થયા અને પછી કીધું કે કોઈને હવે પ્રશ્ન મૂંઝવે છે તો એનો ઉત્તર મારી પાસે છે. ઓલા ભીમ સાહેબ આવ્યા, હો, આવીને કીધું કે હા મને પ્રશ્ન મૂંઝવે છે, મારે પ્રશ્ન કરવો છે. તો કે કરો, શું પ્રશ્ન છે? ત્યારે કહેશે કે આમાં દાસી જીવન કોણ છે, મારે દાસી જીવનને ઓળખવા. ત્યારે દાસી જીવન કે મને આખું ગામ ઓળખે, બધા ઓળખે અને તમે મને ઓળખતા નથી. તો કે ના ના, તમે દાસી જીવન આમાં કોણ છે? તો કે આ તમે મને ઓળખતા નથી. તો કે ના રે ના, આ તમારું આખું શરીરના પેરપાટ છે, હાથ પગ મોઢું માથું નાક કાન, આ બધાય તમારા શરીરના, તમારા શરીરનું છે આ બધું, પણ તમે આમાં કોણ? ત્યારે દાસી જીવનની ભ્રમણા ભાંગી ગઈ, બોલતી બંધ થઈ ગઈ. ભીમ સાહેબને ભેટ પગમાં લાકડી પડે એમ પડી ગયા. હો, અને એ જ વખતે ભજન એને લખ્યું છે હે કે દેખંદારે કોઈ આદલ માય, પરખંદારે કોઈ આદલ માય, અરે નિરખંદારે કોઈ આદલ માય, ઝણ 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 ઝાલરી વાગે, બોલે બોલાવે સબઘટ બોલે, એ સબઘટ માં તો રામ રહ્યો રે સમાય, એ જ્યાં જોવું ત્યારે તેવો, એ ઠીક કરીને થાણા દિયો રે ઠેરાય, ઝણ 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 ઝાલરી વાગે. એ કે દેખંદા, એને ખબર પડી ગઈ હે કે દેખંદા, તઈ એને લખ્યું ભજન પેલું કે દેખંદા કોઈ આદલમાં, પરખંદા કોઈ આદલમાં, નિરખંદા કોઈ આદલમાં. આદલમાં જ મને પરમાત્માના દર્શન થઈ ગયા. પરમાત્મા કે બીજે ગોતવા જઈએ તો મળે એવો નથી. ધણ 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 ઝાલરી વાગે કે બોલે બોલાવે સબઘટમાં બોલે, સબઘટમાં રામ રહ્યો રે સમાય, જ્યાં જોઉં ત્યાં તેવો, ઠીક કરીને થાણા દિયો ઠેરાય, ઝણ ઝણ ધણ ઝાલરી વાગે. જો માયકમાં માયક જેવો, હે માયકમાં માયક જેવો, આ ટેબલમાં ટેબલ જેવો, ખુરશીમાં ખુરશી જેવો, આપણામાં આપણી જેવો, ઠીક કરીને થાણા દિયો ઠેરાય. એને ઠીક કરીને એમાં નામ એનું પાડી દીધું, ઠેરાવી દીધું. હે, અને ખુરશી કહેવાય, અને ટેબલ કહેવાય, હે, અને માયક કહેવાય. આ ઠીક કરીને થાણા દિયો ઠેરાય, આ ઝણ 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 ઝાલરી વાગે. હવે આપણા ઝાલર વાગે છે કે નહીં? હે, કોણ બોલે છે? કયો બોલી તો રહ્યો છે ને, એ બોલવા વાળો છે કોણ? કીધું બોલે બોલાવે સબગટમાં બોલે. સબગટમાં રામ રહ્યો સમાય, બધા એમ રામ છે કે નહીં સમાયેલો? તો એ બોલે છે એ કોણ? બોલવા વાળો છે એ કોણ? એની ઓળખાણ તો કરવી પડે કે નહીં? આ બોલી કોણ રહ્યો છે? હે, અને બોલવા વાળો છે કોણ? જ્યાં સુધી બોલવા વાળાની ઓળખાણ ન થાય ને ત્યાં સુધી બધું નકામું. હો, બોલવા વાળાની ઓળખાણ થવી પડે. એટલા માટે કીધું કે તમે જોજો રે આમાં આ જંત્રીનો બજાવનાર કોણ છે. નો જોવાય રૂપ એનો, નો લેવાય પણ આ કહું તો કહેવાય નહીં. બોલે 52 તમે જોજો રે આમાં આ જંત્રીનો બજાવનાર કોણ છે. એનું રૂપ લેવાયેલા, જોવાય એનું રૂપ, એનું રૂપ છે. હે, એટલે નિરાંત મહારાજે કીધું અરૂપ છે પણ રૂપ અનુપમ, દર્શી હોય ઈ દેખે, પાસે છે પણ પીસી શકે નહીં, એવા અગમ છે લેખે, સુગમ સુગમ શા મળ્યો વાલો, શિર સદગુરુ હોય જેને. હે, અરૂપ છે પણ રૂપ અનુપમ. જો આ બધા રૂપ છે ના છે, પરમાત્માના છે. હો, અરૂપ છે પરમાત્મા, પાછો આમાં અરૂપી છે. કેવો છે? અરૂપ છે પણ રૂપ અનુપમ, ઉપમા આપી શકાય નહીં.
એવા એના રૂપ છે, અરૂપ છે પણ રૂપ અનુપમ. પણ દર્શી હોય એ દેખે, પાસે છે પણ પીસી શકે નહીં. એવા અગમ છે લેખે, અગમ છે એટલે એને ખબર નથી. એવા લેખા વગરના અગમ લેખે ઘણાય છે. હે પાસે છે પણ આની ખબર કોને હોય કે સુગમ સુગમ શા મળ્યો વાલો, જેના વાતની ગમ પડી ગઈ, જેની માથે સમર્થ ગુરુ છે એને ખબર હોય. ગુરુ વગરની ખબર પડે? ગુરુ વગરની કાંઈ ખબર પડે નહીં. સમર્થ ગુરુ છે એને ખબર પડે છે, ત્યાં સુધી ખબર પડતી નથી. સ્વામિનારાયણ ભગવાન એક વખત 500 પરમહંસની સભા ભરીને બેઠા હતા. સ્વામિનારાયણ ભગવાને પડકાર કર્યો, જો ધોળા ધોતી, ધોળા કેસ, ધોળા માથે ફેટો બાંધીને બેઠા હતા 500 પરમહંસની સભા ભરી, અને પડકાર કર્યો કે હે પરમહંસો, આમાં જ્ઞાની કોણ અને અજ્ઞાની કોણ? ત્યારે પરમહંસો કહેશે અમારે મારા શ્રીના મુખેથી આ વાતને સાંભળવી. ત્યારે સ્વામિનારાયણ ભગવાન એના સ્વમુખે બોલ્યા છે. હો, શું બોલ્યા? કે પોતે પોતાને જાણે છે એ મોટામાં મોટો જ્ઞાની છે. પોતે પોતાને જાણતો નથી એ મોટામાં મોટો અજ્ઞાની છે. આપણે શેમાં નામ લખાવવું કયો? હે, પોતાને જાણે છે મોટામાં મોટો જ્ઞાની અને નથી જાણતો એ મોટામાં મોટો અજ્ઞાની. જાણીએ છીએ આપણે, આપણને જાણતા હોય તો મોટામાં મોટા જ્ઞાની છીએ આપણે, નકર અજ્ઞાની કહેવાય કે ન કહેવાય. હમણાં હિંમત મહારાજે વાત કરી કે સંગ કરવો તો સાસા ન કરવો. આ તો સંતો કે છે, આ ઠપકો સંતો આપે. હો, આપણા ખિસ્સાની વાત નથી, આપણી કાંઈ વાત જ નથી આ. એટલે સંતો કે અજ્ઞાની જીવ સંગ કરે સાસો પણ રંગ ચડે નહીં. નિત્ય દમે શરીર, નિત્ય દમે શરીર, હરી મળવાનો માર્ગ તો જડે નહીં. સંગ તો આપણે ઘણો હાસાનો કરીએ, પણ એ રંગ સડતો નથી. કારણ કે રંગ ક્યારે સડે? હે, સુરતા આપણી ચેપલી માછલી જેવી થાય ને ત્યારે સડે. સદગુરુના શરણે તો ગયા, સદગુરુ મહારાજનો ઉપદેશ તો લીધો. ઉપદેશને આપણે વાગોળવો પડે. આપણે કાંઈ ન કરીએ કાંઈ નહીં. જો ભજન નો કાંઈ આવડે તોય કાંઈ નહીં, બોલતા મારી ઘોડે ન આવડે તોય કાંઈ નહીં, એક ઉપદેશ યાદ રહેવો જોઈએ. હે, પગલું ભરવું ત્યાં ઉપદેશ યાદ, તારમાં તાર મિલાય. પગલે પગલે ઉપદેશની યાદી હોય ને તોય બધું એમાં આવી જાય. ગુરુ મહારાજનો ઉપદેશ એવો છે. એ ઉપદેશની યાદી હોય તો આપણે કોઈને કંઈ પૂછવા જવું પડે નહીં, આપણને તરત આપોઆપ બધી ખબર પડી જાય. પણ ઉપદેશ છે ને એ જ મેન પાયો છે. એટલે નિરાત મારા એટલે કુંડળિયામાં લખ્યું કરલે આત્મબોધ, બોધ છે બંધન છૂટે, કાળ કરમ કટ જાય નહીં જમકી કર લૂટે. હું કીધું કરલે આત્મબોધ, આત્માનો બોધ કરવાનું કહેશો. બોધ છે બંધન છૂટે, બધાય બંધન બોધથી છૂટી જાય. આવો સદગુરુ મહારાજનો ઉપદેશ છે. પણ એ આપણે ઉપદેશને આપણે જાણ્યો પણ માણ્યો નહીં. જીવનની અંદર જાગૃતિ નહીં ઉતારી. આપણે આ બધો આ વાત તો અત્યારે સાંભળીએ બધી, હે, પણ આપણે તળિયા ફૂટલી ડોલ જેવા છીએ. હો, તળિયા ફૂટલી ડોલ હોય ને, કુવામાં હોય ત્યાં સુધી બુડબુડા હોય, અને ગરેડે આવે ત્યાં ખાલી થઈ જાય કે ન થઈ જાય. આ સંતો તો ઘણી વાતો કરે છે. એમ આપણે આયા બેઠા ત્યાં સુધી તો બુડબુડા છે. ઘરના ગરેડે જાય એટલે ખાલી ખમ, બીજે દી પૂછો તો કાંઈ ખબર ન હોય. હે, બીજે દી પૂછી તો આપણને પૂછે તો કાંઈ ખબર હોય. જેની નથી ખબર એની ગુરુ મહારાજે આપણને ખબર કરી છે. આપણને કાંઈ ખબર પોતાની ખબર હતી નહોતી ખબર, એની ગુરુ મહારાજે આપણને ઓળખાણી કરાવી છે. પણ એની ઓળખાણ આ 5 તત્વના દેહની અંદર હું કોણ? લાલજી મહારાજે કીધું હું શું કોણ? હરીશે કેવા જ્યાં સુધી નહીં સમજાયા. લાલન કહે બહુનર જગમાં, ગુરુગમ વિનાના કુટાયા. લાલન જેને આત્મને ઓળખાયા એ તો મિથ્યા જગતમાં આવ્યા. હું કીધું જો, હે, મિથ્યા કોને કહેવાય? આવ્યા તોય હું, ન આવ્યા તોય હો હું. આને કહેવાય કે આત્મા નથી ઓળખ્યો ને ત્યાં સુધી મિથ્યા જગતમાં આવ્યા એમ કીધું. એટલે મીરાબાઈ કીધું આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 ફેરા નહીં મટે, ભ્રમણાને ભાંગ્યા વિના ભવના ફેરા નહીં ટળે. આત્માને જ્યાં સુધી નથી ઓળખ્યો ત્યાં સુધી લક્ષ 84 લગડું બતાવ્યું આપણને. આત્માને ઓળખાઈ જાય એટલે 84 લગડું તરત છૂટી જાય. હવે આપણે 84 માટા મારવા છે કે આત્માને ઓળખવો છે? કયો 84 માટા મારવા છે કે આત્માને ઓળખવો છે? કયો આત્માને ઓળખવો પડે કે નહીં? નરસિંહ મહેતાએ પણ કીધું જ્યાં સુધી આત્મા તત્વ શીન્યો નહીં ત્યાં સુધી સર્વે સાધના જૂઠી.
એમ મનુષ્ય દેહ તારો કે હેળે ગયો જે માવઠાની વૃષ્ટિ રૂઠી. આત્માન છીન્યો ને એટલે ઓળખ્યો નહીં. ત્યાં સુધી બધી સાધના જૂઠી. હવે નરસિંહ મહેતાએ કઈ સાધના કીધી ખબર છે? કઈ સાધના કીધી છે નરસિંહ મહેતાએ? જપ ને તપ ને તીરથ ને વ્રત ને હોમ ને હવન ને આ બધી સાધના એને કીધી નરસિંહ મહેતાએ હો. એટલે એને કીધું વિષ્ણવ જનતો એને કહી પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે પણ મન અભિમાન નો આને. વિષ્ણવ કહેવાય કોને? એલા ઘણા જેમ કે અમે વિષ્ણવ થઈએ, પણ વિષ્ણવ કહેવા કોને ખરા અર્થમાં? વિષ્ણવ કોને કહેવાય? કામ ક્રોધ લોભ, કામ ક્રોધ લોભ અને મદ, ચોરી દારૂ જુગાર લુચ્છાય અને માંસાહાર, આ નવને જેને વશ કર્યા છે ને એ ખરો વૈષ્ણવ છે. પછી ભલે બિરુદ ધરાવતા હોય પણ ખરેખર જેને નવને વશ કર્યા છે એ ખરો વૈષ્ણવ છે. એને નરસિંહ મહેતાએ કીધું વૈષ્ણવ જનતો એને કહીએ. પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે, પરના બીજાના દુખે ઉપકાર કરે. પર દુખે જેનો આત્મ દુખિયો ને હૃદય જેના રડતા, આ માન મોટપને મમતા મેલી તો જય ભજનમાં ભળતા રે સંતને સંતપણા રે મનવા એ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા રે ના મૂલ ચૂકવવા પડતા રે સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. ભરી બજારે કોઈ વેસાણા ને કોઈ તેલકડામાં બળતા, આ કાયા કાઢી કાટે તોળી કોઈ માળે ગળતા રે સંતને સંતપણા રે મનવા એ નથી મફતમાં મળતા. પ્યારા પુત્રનું મસ્તક ખાંડી ભોગ સાધુને ધરતા, એ ઘરની નારી તો દાનમાં દેતા એના દિલ ઝરીએ નો ડરતા રે સંતને સંતપણા રે મનવા નથી મફતમાં મળતા. મફતમાં મળે એવું નથી હો. આપણને તમને મહારાજે કીધું અમે હેલબેલમાં મળી ગયું, હાકરનો ગાગડો બગાહું ખાતા આવી ગયો છે હો. એટલે આપણે એની કિંમત કરતા નથી, આની કદર કરતા નથી. પણ સંતને સંતપણા મનવા નથી મફતમાં મળતા. જવો ભરી બજારે કોઈ વેસાણા, હરિશ્ચંદ્ર રાજા ભરી બજારે કાશીની નગરની બજારમાં વેસાઈ ગયા. વિચાર તો કરો તમે, શું ખોટ હતી એને? એક વસનના કારણે આ ભરી બજારમાં વેસાઈ ગયા. પણ વસન ખરેખર કેવું કોને? વસન વસન કી મહેર એ વસને ભયો પ્રકાશ. આ વસન સૌદ બ્રહ્માંડમાં વસન કોઈ એવા વિરલાની પાસે. વસન સમજે કોઈ વિરલા જેને પૂરા ગુરુની હોય પ્રીત, સત વસન સમજ્યા પછી હવે જગતમાં જીત. આપણે શું કીધું? વસન કાલે આવી છે એટલે વસન થઈ ગયું. પણ વસન કઈ જુદું છે. ગંગા સતીએ કીધું વસન જાણ્યું એને સર્વે જાણ્યું પાનબાઈ. પછી એને કરવું પડે નહીં બીજું કાંઈ. એક યથાર્થ વસનની શાન જેને જાણી પાનબાઈ, પછી એને કરવું પડે બીજું નહીં કાંઈ. હા, યથાર્થ એટલે જેમ છે તેમ. બધાની અંદર સભર ભર્યો પરમાત્મા છે, એ યથાર્થ છે. આની જેને શાન જાણી આ વસનની, પછી એને કાંઈ કરવું પડે નહીં. પછી એને કરવું હોય એમ પાછું થાય હો. હા, આ ગંગા સતી કહે છે પછી એને કરવું હોય એમ પાછું થાય. એટલે કીધું કે ભરી બજારે કોઈ વેચાણ પૂરું થાય તે કહેજો. હા, ભરી બજારે કોઈ વેચાણા કોઈ તેલકડામ બળતા, કાયા કાપી કાટે તોડીને કોઈ હિમાલય ગળતા. જુઓ હરિશ્ચંદ્ર રાજા વેસાઈ ગયા કે ન વેસાઈ ગયા? આપણને કે ઘર ખાલી કરો હાલો ગુરુ મહારાજ આવી તો આપણે ભાગી. આ એવનું છે ગુરુ મહારાજનું, આપણું કાંઈ નથી હો. આ ગુરુ મહારાજનું છે. પણ આપણી સુરતાઈ જ્યાં સુધી સાજ નથી ને ત્યાં સુધી ખબર નથી. આ તો બની ઠંડી પણવા બેઠીને ખેતર પાળ પળોણી ગયો, આમાં કાંઈ ખબર પડી નહીં. હા, આવું થયું છે આપણું, એટલે ખબર પડતી નથી. એટલે કીધું પ્યારા પુત્રનો મસ્તક ખાંડી ભોગ સાધુને ધરતા, ઘરની નારી દાનમાં દેતા એના દિલ જરીએ નો ડરતા, સંતને સંતપણા મનવા નથી મફતમાં મળતા. હવે હું કીધું કે પ્યારા પુત્રો, જો આપણને બધાને ખબર હશે ને ચેલોયો એકનો એક હતો,
તો ખાંડો કે નહીં હે ખાંડતા ખાંડતા આખી આંધળ આજી બે જણા જેમ લગ્નનો શણગાર હોય એવો સજી ને ખાંડો કે નહીં બતાવે છે કે નહીં બતાવતા અને હકીકત હશે કે નહીં હોય કયો આપણને ખાંડ્યા થાકલો જ ખાંડ્યા હે ખારણિયામાં એ ઉપદેશ છે હો આપણો આખો બધો બીજું કાંઈ નથી આ બધા ઉપદેશની વાતો છે આ સંતો આગળના થઈ ગયા એ બધી ઉપદેશની ઘરની નારી દાનમાં દેતા એના દિલ જરીએ નો ડરતા હવે આપણને આપી દીધા કે નહીં હાથો આજ ગુરુ મહારાજને આપી દીધા કે આપી દીધા કયો એ ઉપદેશની વાત છે બીજી વાત નથી આપણને આપી દીધા કીધું કે નહીં મારું બૈરું તમને નહીં આપું હું આવું હે કીધું કાંઈ કોઈએ કીધું હાથો આપી દીધા કે નતો આપી દીધા જેમ વીરપુરની અંદર જલારામે વીરબાઈને હાથો ભગવાનને આપી દીધા હતા એમ આપણને આપી દીધા એક વખત પણ આપણને એની સુરતા આપણી સાજ નથી હે જેમ જલારામના ઘરે ભગવાન આવ્યા અને પેલા છે ને કસોટી કરતા કસોટી લેવા આવતા કરવા અત્યારે કોઈ કસોટી નથી ને એટલે આપણને કિંમત થતી નથી કસોટી કરવા ભગવાન આવ્યા કે આ જલારામની ભક્તિ કેવી છે અને એને માંગણી કરી વીરબાઈની મારું શરીર જજીરણ થયું છે મારે તારી વીરબાઈની જરૂર છે ત્યારે જલારામ જરાય મનમાં સંકોચ લાવ્યા વગર વીરબાઈને હાથ આપી દેશે હે આલ્યો લઈ જાઓ કે ત્યારે વીરબાઈ ના નથી પાડતા હો આપણે કોઈ પાવાને પેકલા આપણે કેલા હું નથી જવાય ને કઈ કઈ હે વીરબાઈ ના નથી પાડતા આપણને ગુરુ મહારાજ દે દીધા તો આપણે નાનો જ પાડી પણ આ તો ભગવાન આવ્યા બાવાના સાધુના વેશમાં હે અને વીરબાઈને જરાય મનમાં સંકોચ ન થયો વીરબાઈ હારવાઈના ઉપડી ગયા હવે ભગવાન હલવાણા ભગવાન વિચાર કરવા માંડ્યા હવે આને લઈ જઈને હું નાખીશ ક્યાં જવો ભગવાનના બાંધેલા સંતો છોડાવે પણ સંતના બાંધેલા હોય કોઈની તાકાત નથી કે છોડાવી શકે હે તો હવે આ વીરબાઈને લઈને ભગવાન જાય છે અને ભગવાન હલવાણા ભગવાન કે આને લઈ જઈને હું શું કરીશ હવે ભગવાન આગળ જઈ અને કીધું કે વીરબાઈને તમે અહીંયા ઉભા રહ્યો આલો જોડીને ઝંડો હું જંગલ પાણી જઈને હમણાં આવું છું અને હજી આવ્યા ગયા હજી નથી આવ્યા હો હે કારણ કે આ જોડીને ઝંડો શેનો આપ્યો તો પરમાત્માના નામ રૂપી ઝંડો અને હજી ફરકે ના હો ફરકે છે કે નથી ફરકતો એમ ગુરુ મહારાજે આપણને પરમાત્માના નામ રૂપી ઝંડો આપ્યો છે અને ભાવનાની જોડી આપી છે કે નથી આપી હાસુ સમજાય ને તો ગુરુ ભાવ રાખજો નકર વાધવકા લેણા ને માધવકા દેણા ને ગુરુ મહારાજે આપણને તરત છૂટા કર્યા કે નતા કર્યા પૂરું થઈ ગયું છે ઠેક સારું હવે અમારે પૂરું થઈ ગયું હા એટલે મના તું કરી કર લે ગુરુ સે પ્રીતિ પ્રીત की रीत तो गुरु ही बतावे सकल कामना जीती ओ मन तू કર્યો ગુરુ સે પ્રીતિ ગુરુ મહારાજ અરે પ્રીત બાંધી લ્યો બીજું કાંઈ નથી કરવાનું પ્રીતની રીત ગુરુ મહારાજ બતાવી દે છે અને ગુરુ મહારાજ તર્યા છે ને આપણને તારી દેવું છે તો આવું સમજી આનંદ કરવો પણ આનંદ કરવો તો આપણે બનવું મધમાખી જેવું થવું મધમાખી હોય ને બધા ફૂલમાં બેહે ધતુરાન ફૂલમાં હોય બેહે ધતુરાન ફૂલ ઉપર બેહે સંપો મોગરો ચમેલી ગુલાબનું બધા ફૂલની અંદર બેહે બધા ફૂલની ઉપરથી થોડો રસ લઈ ફોડો બનાવે મોટો ફૂડો બનાવે હો અને ઈ ફૂડો બધા ઔષધિ કાયમ આવે કે ન આવે હે કાંઈ નો થાત બાકી જેવા થાય જો એક શબ્દ લઈને તો ઘરે જાયજો અમારો સત્સંગ ગુરુ મહારાજનો સત્સંગ સાર્થક થઈ જાય તો આવું સમજીને આનંદ કરવો અને આનંદ કરાવવો સદગુરુ મહારાજની